ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છે બધાને? બધા મજામાં જ હશે. તો છેલ્લે આપણે FY BScની અંદર CS માં આપણે ચેપ્ટર નંબર 1 ચાલુ હતું, બરાબર. ચેપ્ટર નંબર 1 રીડિંગ સ્કિલ, બરાબર. એ રીડિંગ સ્કિલમાં આપણે ભારત પ્રકાશનની જે બુક છે એના પેજ નંબર 1.7, બરાબર, એ ટૉપિક આપણે પહોંચ્યા હતા. એક પછી એક પ્રશ્નનું ગુજરાતી આપણે તમારી સામે કરીએ છીએ, બરાબર. અને એ રીતે જો ગુજરાતી વ્યવસ્થિત સામે બુક રાખીને બેસો તો વ્યવસ્થિત રીતે તમને આખું રીડિંગ સ્કિલનો ટૉપિક સમજી જાય અને એક એક ક્વેશ્ચન પણ તમને સમજાઈ જાય. તો આજે આપણે રીડિંગ સ્કિલ માટેનો એક નવો ક્વેશ્ચન આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. નવા પ્રશ્નનું નામ છે રીડિંગ સ્કિલનો સેન્ટ્રલ આઈડિયા, કેન્દ્રવર્તી વિચાર. સેન્ટ્રલ આઈડિયા એટલે શું થાય? કેન્દ્રવર્તી વિચાર, મધ્યસ્થ એનો વિચાર, ટોન, એટલે કે જે લેખક છે એને લખ્યું હોય તો એને કેવો ટોન, ઇમોશન છે કે કેવો ટોન એને પોતાની રીડિંગ સ્કિલની અંદર યુઝ કર્યો છે, એનો મધ્યસ્થી વિચાર શું છે અને એનો ઇન્ટેન્શન શું હતો, એનો હેતુ શું હતો લખવા પાછળનો, કે જેથી કરીને રાઇટરો છે એની રીડિંગ સ્કિલ ડેવલપ થાય. તો એ બધી વસ્તુ આજે આપણે ચર્ચા કરશું. રીડિંગ સ્કિલનો સેન્ટ્રલ આઈડિયા આપણે જોશું, ટોન જોશું અને ઇન્ટેન્શન વિશે આપણે માહિતી મેળવશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ઇન રીડિંગ અ ટેક્સ્ટ, તમે કોઈ પણ એક આખો પેરેગ્રાફ જ્યારે વાંચો ને તો ધ રિટેન્શન એટલે એની ધારણા, એસોસિએશન, એપ્લિકેશન, જજમેન્ટ અને એ રીડર ડિપેન્ડ ઓન ધ ફેક્ટર લાઈક. તો નીચે મુજબ આટલી બધી વસ્તુ તમે જ્યારે કરો ને, કોઈ પણ પેરેગ્રાફ વાંચો કે એપ્લિકેશન વાંચો કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, બરાબર, ત્યારે નીચેના ફેક્ટરો કામ કરે છે. પહેલું, સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પેસેજ. તો આખો પેરેગ્રાફ તમે વાંચો, આખો પેરેગ્રાફ વાંચી નાખો પછી એનો મેન વિચાર, મુખ્ય વિચાર શું છે એ તમને ખબર પડી જાય. ઇન્ટેન્શન એટલે એનો હેતુ શું છે એ આપણને ખબર પડી જાય. એનો ઓથર્સ એટીટ્યૂડ એન્ડ ટોન, કે લેખક છે કેવા એટીટ્યૂડથી લખે છે, એનો ટોન કેવો છે લખવામાં. અમુક રાઇટરની ભાષા બહુ જ અઘરી હોય તો આપણને ન ગમે, અમુકની ભાષા રસપ્રદ હોય તો આપણને એમ થાય કે એક જ દિવસમાં આખું ચોપડી પૂરી કરી નાખી. તો એ તમે એકાદો પેરેગ્રાફ વાંચો તો તમને ખ્યાલ આવી જાય કે લેખકનો હેતુ શું છે, કે ભાઈ એને આ બુક હુકામ લખી. ભાઈ બુક લખવા પાછળના હેતુઓ ઘણા બધા હોય. ઘણા બધાને શોખ હોય, ઘણાને નોલેજ બીજાને પ્રોવાઈડ કરવું હોય, ઘણાને બીજા કોઈની ટીકા કરવાની હોય, કોઈના વખાણ કરવા માટે પણ બુક લખી હોય. તો ઘણા બધા પ્રકાર છે. તો એનો હેતુ પણ કંઈક હોય અને જેવો લેખકનો સ્વભાવ, બરાબર, એ પ્રકારનો એનો ટર્ન અને એટીટ્યૂડ પણ જોવા મળે. તો આ ત્રણેય વસ્તુ આપણે ડિટેલમાં ભણવાની છે, બરાબર. સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પેસેજ, ઇન્ટેન્શન અને ટોન એન્ડ એટીટ્યૂડ. તો ચાલો, પહેલું છે સેન્ટ્રલ ઓર મેન આઈડિયા ઓફ ધ પેસેજ. સેન્ટ્રલ ઓર મેન આઈડિયા ઓફ ધ પેસેજ એટલે તમે કોઈ પણ જે પેરેગ્રાફ વાંચો એ પેરેગ્રાફનો મેન મધ્યસ્થ વિચાર શું છે, સેન્ટ્રલ આઈડિયા શું છે, એક પેરેગ્રાફ આખો શું કહેવા માગે છે, બરાબર. એ પહેલો પોઈન્ટ છે. In order to arrive to a central or main idea of the passage, the reader must look for an answer that related to all the important element of the passage. તમે કોઈ પણ પેરેગ્રાફ વાંચો તો એના સેન્ટ્રલ આઈડિયા સુધી જો આપણે પહોંચવું હોય, એના મેન આઈડિયા સુધી જો આપણે પહોંચવું હોય તો રીડર છે એને ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ, પેસેજના જે ઇમ્પોર્ટન્ટ તત્વો જે છે, અગત્યના જે તત્વો છે, બરાબર, એ બધાની ઉપર નજર ફેરવવી પડે, બરાબર. નજર ફેરવવી જ પડે તો જ તમને એનો સેન્ટ્રલ આઈડિયા છે એ શું કહેવા માગે છે, એની સમરી આખી છે એ તમને સમજાઈ જાય. ધ કરેક્ટ આન્સર ટુ ધ સેન્ટ્રલ આઈડિયા ક્વેશ્ચન એપ્ટલી સમરાઇઝ ધ મેઇન પોઈન્ટ ઓફ ધ પેસેજ. તમે આખો પેરેગ્રાફ તમારી પાસે હોય અને આખો પેરેગ્રાફ તમે એક વખત મન દઈને વાંચી લ્યો
જો તમે આખો પેરેગ્રાફ એકદમ મન દઈને વાંચી લીધો, બરાબર, અને એનું સમરાઇઝ કરી નાખ્યું, આખે મેન પોઈન્ટ હોય એને આખું સૂક્ષ્મ કરીને તમે સમજી લીધું, બરાબર, તો જ એનો સેન્ટ્રલ આઈડિયા અને મેન વિચાર શું છે એ તમે એનો કાઢી શકો, બરાબર. ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ મેઇન ટોપિક ઓફ એ પેસેજ કેન બી અરાઇવ એટ ધ એપ્લાઇંગ ઓફ IEF. આ સેન્ટ્રલ આઈડિયા કોઈ પણ ટોપિકનો આપણે કાઢવો હોય, બરાબર, તો આપણે IEFનો જે નિયમ છે, એનું ફોર્મ્યુલા છે, એનું સૂત્ર છે, એ આપણે લગાડવું પડે. તો IEFનું સૂત્ર આપણે લગાડીએ, બરાબર, તો આપણે આ બધી વસ્તુ એનો આઈડિયા આપણે કરી શકીએ. તો જોઈએ આપણે કે IEF એટલે શું. તો પહેલાં I છે, બરાબર, I મતલબ ઇન્ફોર્મેશન એટલે માહિતી, બરાબર, માહિતી મેળવવાની. બીજું છે એલિમિનેશન. હવે એલિમિનેશન એટલે બાકાત કરવું. શું થાય? બાકાત કરવું, બાકાત, બરાબર, એનો મતલબ નો થાય. શું થાય? નો, બરાબર. આપણે ઘણી વખત જોતા હોય કે એલિમિનેશન આપણે રિયાલિટી શો જોઈએ, એમાં એલિમિનેશનની પ્રક્રિયા થાય કે 4 ઉમેદવારો હોય, પછી એમ કે આમાંથી આજે એલિમિનેશન કોનું થયું, એમાંથી 4માંથી એક વ્યક્તિઓને દૂર કરી નાખે શોમાંથી, જેનું એલિમિનેશન થયું, એટલે બાકાત કરવું. એટલે આખા રાઇટરે છે ને કેટલી બધી માહિતી આપી હોય, એમાં અડધી નકામી પણ હોય, તો આપણે એવી છે ને એલિમિનેશન કરી નાખવાની, બરાબર, એવું કહે છે, એમાં બાકાત કરી નાખવાની. એને ઇન્ફરન્સ એટલે પણ માહિતી થાય, બરાબર, માહિતી. તો ત્રણેય વિશે આપણે ચાલો ટૂંકમાં એક લીટી આપી છે, તો એ આપણે જરાક જોઈ લઈએ. પહેલું છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. એવરી પેસેજ, કોઈ પણ પેરેગ્રાફ તમે લઈ લ્યો, બરાબર, એનું કન્ટેન્ટ જે છે ને, એનું મેઇન જે કન્ટેન્ટ આપ્યું હોય ને, સમ ઇન્ફોર્મેશન, કોઈ પણ માહિતી આપી, કન્ટેન્ટની અંદર કોઈ પણ થોડી ઘણી માહિતી આપી, વિચ મે ડાયરેક્ટ ઓર ઇમ્પ્લાઇડ, તો એ છે ને ડાયરેક્ટ અથવા તો એની અંદર ઇમ્પ્લાય કરેલી હોય, બરાબર, આને કહેવાય ઇન્ફોર્મેશન એટલે માહિતી. પછી એલિમિનેટેડ, બાકી ઇટ ઇન્વોલ્વ્સ સેઇંગ નો ટુ અલ્ટરનેટિવ એન્ડ જસ્ટિફેબલ ગ્રાઉન્ડ સો એઝ એવોઇડ કન્ફ્યુઝન. તો કોઈ પણ જગ્યાએ કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ વૈકલ્પિક કોઈ વાત આપી હોય, બરાબર, ન્યાયિક રીતે કોઈ વાત કરવામાં આવી હોય, તો ભાઈ એમાં ખાલી નો આપણે કહી દેવાનું આપણી રીતે, એટલે એમાંથી બાકાત થઈ જવાનું, ભાઈ આ નથી સમજાતું, ચાલો મૂકી દો. ત્રીજી વસ્તુ છે ઇન્ફરન્સ. ઇન્ફરન્સ એટલે અનુમાન કરવું, તક કરવું અથવા માહિતી, બરાબર, અનુમાન કરવું પણ થાય. ઇટ મીન અરાઇવિંગ એટ ધ કન્ક્લુઝન ઇન ધ લોજિકલ મેનર. કોઈ પણ જગ્યાએ કન્ક્લુઝન આપણે, દાખલા કે પહેલા ભાગની અંદર કંઈ થયું હોય ને, દાખલા કે ચેપ્ટર છે એક, તમે નવલકથા વાંચો, બરાબર છે, એની અંદર એક ચેપ્ટર આપ્યું છે, એ તમે વાંચ્યું, એની ઉપરથી તમે ચેપ્ટર 2માં શું આવશે એનું અનુમાન કરો, બરાબર, એને ઇન્ફરન્સ કહેવાય, બરાબર. વિચ મે ધ સિમ્પલ, ઓબ્વિયસ ઓર કોમ્પ્લેક્સ. ઘણી વખત એ કોમ્પ્લેક્સ પણ હોય અને ઘણી વખત સાદું પણ હોય. સાદું અને જટિલ બંને પ્રકારનું આ વસ્તુ જોવા મળે, બરાબર. અનુમાન કરવું ટૂંકમાં થાય, બરાબર. તો આ 3 પોઈન્ટનું ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. IEFની આખી સ્ટ્રેટેજી છે, બરાબર. આ એટલે ઇન્ફોર્મેશન, માહિતી, મનાઈ કરવી, ના પાડવી, અને અનુમાન કરવું અથવા માહિતી, બરાબર, અનુમાન અથવા માહિતી, બરાબર. આટલી વસ્તુ આને આપણે ધ્યાન રાખવાનું એ IEIની સ્ટ્રેટેજીમાં શું આપ્યું છે, બરાબર. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે અહીંયા આપણી પાસે અહીંયા બીજો પોઈન્ટ એક આપણે આપ્યો છે ઇન્ટેન્શન, બરાબર. તો શરૂઆતમાં જ આપણે જોયું સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ ઇન્ટેન્શન, અને પછી લખ્યું એ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે હેતુ અને ઉદ્દેશ, કે આ લખવા પાછળનો લેખકનો હેતુ શું છે, એનો ઉદ્દેશ શું છે, એની આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. તો ચાલો આપણે જોઈ. ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ ધ ઓથર્સ ઇન્ટેન્શન, જો આપણે લેખકનો હેતુ શું છે લખવા પાછળનો, બરાબર, તો એના માટે એનું આપણે રાઇટિંગ જે વસ્તુ કરી છે, રાઇટિંગ વસ્તુ જે એને કરી છે, જે પણ નવલકથા કંઈ વાંચ્યું છે,
એ પીસ, અહીંયા PIE લખ્યું છે, PIECE આપણે કપાઈ ગયું હોય, તમારી બુકની અંદર હશે, પીસ ઓફ એ ટેક્સ્ટ ઓર પેસેજ. તો એનો તમે કોઈ પણ એક પેરેગ્રાફ લઈ લ્યો, બરાબર, કોઈ પણ ટેક્સ્ટ લઈ લ્યો, બરાબર, એની અંદર તમે વાંચશો એટલે તમને ઓટોમેટિક કંઈક નાનો એવો ટુકડો લખેલો હશે, એ વાંચશો એટલે તમને એનો હેતુ શું છે એ ખબર પડી જાય. ધ રીડર નીડ્સ ટુ એપ્લાય ધ ગોલ્ડીલોક પ્રિન્સિપલ. આના માટે વાંચવાવાળાને છે ને ગોલ્ડીલોકનો પ્રિન્સિપલ સિદ્ધાંત કામ કરે, બરાબર. ગોલ્ડીલોકનો સિદ્ધાંત છે. જો ગોલ્ડીલોકનો સિદ્ધાંત એટલે વાંચવા પાછળનો હેતુ શું હોય? એક તો ખૂબ જ આનંદ હોય તો આપણે વાંચીએ, દાખલા કે વાંચવાનો ખૂબ જ શોખ છે તો આપણે વાંચીએ, બરાબર. આ ફર્સ્ટ છે. પછી સેકન્ડ છે, આપણને હાવ ઈચ્છા નથી પણ છતાંય થોડું થોડું વાંચવું પડે, અને છેલ્લે પ્રાણે વાંચતા આપણે હોય, બરાબર. તો જે વ્યક્તિને ખૂબ જ આનંદથી વાંચે તો એને ઝડપથી યાદ રહેશે. જેને હાવ ગમતું જ નથી, ચોપડી લઈને બેઠા રહે તો જરા પણ યાદ નહીં રહે. અને જે વ્યક્તિ પરાણ પડે તો એને થોડું થોડું યાદ રહેશે, બરાબર. તો આમાંથી કઈ ટેકનિક તમે અપનાવો, બરાબર, એને આધારે તમે કેવું વલણ ધરાવો એને આધારે ખબર પડે કે ભાઈ તમને રાઇટરમાં ઓળખ છે. જે વ્યક્તિને કવિતા વિશે કંઈ જ્ઞાન જ નથી એ વ્યક્તિ કોઈ દી આનો હેતુ નક્કી ન કરી શકે. જેથી કોઈ અત્યાર સુધી કોઈ કાંઈ બુક જ વાંચી નથી એ કહી ન શકે કે ભાઈ આનો હેતુ શું છે, બરાબર. એટલે એમાં ગોલ્ડીલોકનો સિદ્ધાંત કામ કરે છે. ધ ચીફ પર્પઝ ઓફ ધ ઓથર ઇન ધ પેસેજ મે બી ટુ એકોર્ડિંગ ટુ ગોલ્ડીલોક પ્રિન્સિપલ. જો ગોલ્ડીલોકના સિદ્ધાંત ઉપર આ બધી વસ્તુ કામ કરે તો છતાં પણ આપણે જરાક જોઈ લઈએ. જો કોઈ પણ વ્યક્તિ વાંચતો હોય તો એની અંદર જો ઘણી વખત આર્ગ્યુ ફોર, દલીલો કરી હોય, એની અંદર ક્રિટિસાઇઝ એટલે કોકની નિંદા કરી હોય. મેં એક બુક વાંચી હતી, માય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ. તો એ બુકની સામે જ એક વ્યક્તિ, બીજાએ, રાઇટરનું નામ મને નથી ખબર પણ એ બીજા રાઇટરે માય એક્સપેરિમેન્ટ ટ્રુથ કરતાં 3 ગણી જાડી ચોપડી એક બનાવી, બરાબર. એની અંદર ગાંધીજીની એને ક્રિટિસાઇઝ કર્યા છે, બરાબર. પછી ટુ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરેલું હોય, પ્રેસ્યુડ એટલે સમજાવેલું હોય, બરાબર. ડિનાઉન્સ એટલે ટીકા કરેલી હોય. તો આટલા બધા આપણી સામે પોઈન્ટ છે. દલીલ કરવી, ક્રિટિસાઇઝ કરવું, ડિસ્ક્રાઇબ વર્ણન કરવું, પ્રેસ્યુડ અને ડિનાઉન્સ. તો રીડિંગ ધ પેસેજ કીપિંગ ધીસ પ્રિસ્પેક્ટિવ ઇન માઇન્ડ. તમે વાંચશો ને કોઈ પેરેગ્રાફ તો એ તમારા માઇન્ડની અંદર આપણે રાખવો, જે તમને મદદરૂપ થશે. એ આખો લેખક જે છે, લેખકનું ઇન્ટેન્શન, એનો હેતુ છે એ કોમ્પ્રિહેન્ડ એટલે સમજવામાં તમને મદદરૂપ થશે. પણ જો મન દઈને વાંચેલું હશે તો પણ પરાણે આપણી રીતે વાંચ્યું હોય તો આપણને ખબર નહીં પડે કે આ વ્યક્તિનું વાંચન છે કોઈને નિંદા કરવા માટેનું વાંચન છે કે કોઈનું વર્ણન કરવા માટેનું વાંચન છે, કોઈને દલીલ કરવા માટેનું વાંચન છે, બરાબર. કેવા પ્રકારનું છે એ આપણને ખ્યાલ આવી જશે. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે ધ ઓથર્સ એટીટ્યૂડ એન્ડ ટોન. લેખક છે એનું વલણ અને ટોન કેવો છે. તો ટેક્સ્ટ ઓર પેસેજ ઇઝ શેડેડ બાય ધ ઓથર્સ એટીટ્યૂડ. હવે કોઈ પણ વ્યક્તિ છે એ આખો એનો પેરેગ્રાફ લખે તો એ પોતાનો જે એટીટ્યૂડ હોય ને, વલણ હોય ને, એ જ પ્રમાણે લખવાનું. અમુક લેખકો ખૂબ ગુસ્સાવાળા હોય, ખૂબ જ પ્રેમાળ હોય તો એની સ્ટોરીઓ પણ એવી જ હશે, બરાબર. પોતાને શું ગમે છે, પોતાને શું નથી ગમતી એ જ પ્રકારના હોય. આપણે ડાયરેક્ટરો પણ એવા નથી કે અમુક ક્રૂર ભગવાન વિરોધી હોય તો એના મૂવી છે ને ભગવાન વિરોધી જ હોય, બરાબર. અમુક સસ્પેન્સવાળા હોય તો એનું આખું સસ્પેન્સ જ હોય મૂવી. ઇટ મે નોટ બી પોસિબલ ફોર ધ રીડર arrive to proper conclusion or inference without paying attention to the aspect. તો કોઈ પણ રીડર જે છે, રીડર માટે ફટાફટ કોઈ પણ રાઇટર કેવો છે તો એનો હેતુ ફટાફટ નક્કી નથી કરી શકતો. પ્રોપર કન્ક્લુઝન આપણે લઈ આવવું હોય કે આ લેખક છે આવો છે, પ્રોપર કન્ક્લુઝન લઈ આવી શકાતું નથી, કારણ કે એના માટે ઊંડાણપૂર્વકનું વાંચન જોઈએ. અને આપણે ઊંડાણપૂર્વકનું વાંચન તો આપણે જો વધારે પડતું એની અંદર જો ધ્યાન લગાવશું વાંચવામાં તો જ કરી શકશું. ઇન કોમ્પ્રિહેન્ડિંગ ધ ઓથર્સ એટીટ્યૂડ, એના માટે આપણે એકદમ સમજણપૂર્વકનું વાંચન જોશે તો જ આપણે ઓથરનું એટીટ્યૂડ સમજી શકશું. ધ ફોલોઈંગ સ્ટ્રેટેજી મે બી એપ્લાઇડ, એના માટે નીચે પ્રમાણની સ્ટ્રેટેજી આપણે અનુસરણ કરવું પડે. તો નીચે થોડીક સ્ટ્રેટેજી આપી છે, બહુ વધારે સ્ટ્રેટેજી નથી, થોડી ઘણી સ્ટ્રેટેજી છે. પહેલાં લખ્યું છે એરેન્જ ધ એટીટ્યૂડ ઇન ધ સિક્વન્સ ફ્રોમ
પહેલું છે એરેન્જ ધ એટીટ્યુડ ઇન ધ સિક્વન્સ ફ્રોમ ધ મોસ્ટ નેગેટિવ ટુ ધ મોસ્ટ પોઝિટિવ. આપણે જે વાંચન કરીએ છીએ ને વાંચનને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું, બરાબર. પહેલાં છે ને બધી પોઝિટિવ બાબતો ગોઠવવાની અને પછી નેગેટિવ બાબતો બધી ગોઠવવાની, બરાબર. પહેલાં પોઝિટિવ પોઈન્ટ જ વાંચવાના, પછી નેગેટિવ પોઈન્ટ જ વાંચવાના. આઉટરેજ, બરાબર. તો આક્રોશ, એની અંદર કેટલો આક્રોશ છે, બરાબર. આક્રોશ, બરાબર. આક્રોશ. અલાર્મ, જાગૃતતા કેવી છે. ઓબ્જેક્ટિવલી એટલે વાંધાજનક, પ્રોબ્લેમવાળી માહિતી છે. અપ્રુવલ કેટલું આપેલું છે. ઇન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ કેવો છે, બરાબર. જો ઉત્સાહ, અપ્રુવલ, વાંધાજનક, અલાર્મ, જાગૃતતા અને આક્રોશ, આ પોઝિટિવમાંથી જો નેગેટિવ તરફ જતું જાય છે બધે, બરાબર. ધેન રીડ વિથ ધ કોન્સન્ટ્રેશન, ધ્યાનમગ્ન થઈને વાંચો. ટ્રાય ટુ પ્લેસ ધ ઓથર્સ એટીટ્યુડ ઇન ધ 5 પોઈન્ટ સ્કેલ. આ નીચેના 5 પોઈન્ટ આપ્યા છે એ પ્રમાણે લેખકના એટીટ્યુડથી જોવાનો પ્રયત્ન કરો. ધીસ વુડ હેલ્પ ટુ રીડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓથર્સ એટીટ્યુડ. એનાથી તમને લેખકનો એટીટ્યુડ કેવો છે ખબર પડી જશે. પોઝિટિવ એટીટ્યુડ છે કે નેગેટિવ એટીટ્યુડ છે એના વિશે તમને જ્ઞાન આવી જશે. તો આપણે ચાલો જોઈએ એના 5 પોઈન્ટ ક્યાં છે. ફોર ટોન, ટ્રાય ટુ પ્લેસ ધ ટોન ઓફ ધ પેસેજ અંડર ધ ફોલોઈંગ પોઈન્ટ. પહેલું છે વ્યક્તિ પોઝિટિવ હોઈ શકે, હેલ્પફુલ, બીજાને મદદરૂપ કેવો છે, ન્યુટ્રલ એટલે નિષ્પક્ષ, પોઝિટિવ નહીં, નેગેટિવ એ નહીં, અને ડિસઇન્ટરેસ્ટ એટલે એ વ્યક્તિને રસ ન હોય તેવો, બરાબર. અને છેલ્લે છે નેગેટિવ પોઈન્ટવાળો, બરાબર. કોમ્પ્રિહેન્ડિંગ ધ એટીટ્યુડ, તો તમે જો એટીટ્યુડ સમજી જશો. ટોન ઓફ ધ ઓથર વુડ બી લીડ ધ રીડર ટુ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ. તો તમે જો લેખકનો હેતુ સમજી જશો તો રીડર છે એ ઊંડાણપૂર્વકનું સમજણ મેળવી શકશે. અને ડીરાઈવ ફર્ધર ઇન્ફરન્સ એન્ડ એટેચ ધ મિનિંગ ધેટ અંડરલાઈંગ બિયોન્ડ ધ પ્રિન્ટેડ વર્ડ્સ. અને જે છાપેલા શબ્દો હોય ને એનાથી પણ વધારે એ જ્ઞાન મેળવી શકશે. કારણ કે એ વ્યક્તિ છે આખો લેખક શું કહેવા માગે છે એનો અર્થ આખો સમજી ગયો છે. તો અહીંયા આપણે રીડિંગ સ્કિલનો આજે ફરી પાછો એક ક્વેશ્ચન પૂરો કર્યો. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ ટૉપિકને વધારે થોડોક આગળ વધારશું. થેન્ક યુ.